વગાડ ટ્રેન્ડી જાંજરિયા જાંજરિયા ટ્રેન્ડી વગાડો। મિત્રો તો આપણે આવી ગયા વાડીએ ગાડી લઈને આજે, અને આ છે આપણે સંજયભાઈની એક્ટિવા। સંજયભાઈ લઈને આવે છે આજે વાડીએ આંટો મારવા, તો જઈએ ત્યાં અને વ્લોગમાં આપણે બને રહેજો। આજે કંઈક નવા અંદાજમાં વ્લોગ તો મળી। આપણે સંજયભાઈ આવી ગયા, શું કહેશો? જય માતાજી કહી દો। જય માતાજી। શું કહેવું ચેનલ વિશે? કઈ નહીં, રોજ આવા નવા વિડીયો બનાવતા રહો એમ બ્લોગ બનાવો ને તમે। હેલો, જય માતાજી મિત્રો। આજે આપણે ચામુંડા ફાર્મ હાઉસ મારા ગામ નાની ચંદુર ખાતે રોહિતભાઈ ને રણજીતભાઈના ફાર્મ પર આવ્યા। ગવાર વેણા ઓર્ગેનિક ગવાર વાવ્યો, જબરદસ્ત ગવાર અને ચોળી જેવું આવ્યું, જે આપણે આજ વેણી અને કરાયાનું શાક બનાવવાનું વેણ વાયા સ્પેશિયલ વેણવા માટે આવ્યા છીએ। તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કોમેન્ટ, રેગ્યુલર વિડીયો આવે એમના જોજો, મજા આવે વિડીયો બધા। દેશી વિલેજ બ્લોગ ઓર્ગેનિક મુલાકાત લેજો જરૂર ફાર્મની। જય માતાજી। જય માતાજી। આપણે ગવર બવર તમે દેખ લેજો। આ બાજુ રોહિતભાઈ આપણે ગવર વેણી દે। જય માતાજી મિત્રો। સંજયભાઈ આપણે મુલાકાત લેવા। આ ગવર જોઈ શકો છો તમે। સંજયભાઈ ગવર વેણશે। બાકી કેવું લાગ્યું આપણે ફાર્મ હાઉસ સંજયભાઈ? ટમાટા ખૂબ મજા આવી, ખૂબ મજા એમ? ટમેટા એ વાયા, ટમેટા બતાવજો થોડા। આ તો શિયાળાના છે ને, એટલે ઓર્ગેનિક છે, ઓર્ગેનિક ખેતી છે। ખાતર કે કોઈ દવા કોઈ ઉપયોગ કરતા જ નથી આ ખેતરમાં। પાણી ખાતર નાખવામાં આવે, છાણિયું ખાતર જ નાખવામાં આવશે। અને ટપક ડ્રીપ ઇરિગેશન સિસ્ટમનો ટપક પદ્ધતિ ઉપયોગ કરવામાં આવે, એટલે પાણીની બચત પણ થાય। ઉનાળુ ગવર છે આપણો, અને વોલ્યુમ મૂકેલું ખેતરે, હા મીઠું પાણી આવે, મીઠું પાણી આવે છે। કે મિત્રો જોઈ શકો છો આપણો ગવાર કેવો છે, અને વાડી એક ગવાર તો જોરદાર છે, પણ થોડો વેણવાનો ટાઈમ નહોતો એટલે થોડો ગવાર પાકી ગયો છે। બાકી આપણે બને જો આપણા બ્લોગમાં લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। સંજયભાઈ માટે ગવાર વેણી નાખ્યો જોઈ શકો છો તમે, અને એમને સંજયભાઈને પૂછ્યું કે કેવો ગવાર લાગ્યો આપણો? એક નંબર ગવાર એમ? ગવાર જોતો હોય ત્યાં કોન્ટેક કરો। હા, કોન્ટેક કરો। વાત સાચી। ગવારનો ગવાર આપણે વેચવી પાવે એકોનો ઓર્ગેનિક ગવાર માટે ઓર્ગેનિક ખાતર વગરનો બિલકુલ। અને આ છે આપણો વોલ્યુ, એમાંથી મોટર ચાલુ છે, પાણીનો સ્ટોક કરીએ છીએ। અને હવે આપણે સંજયભાઈ ઘરે જઈ રહ્યા છે ગવર લઈને। હવે આપણે ડોગી આપણે મુલાકાત લીધી એનો બદલે આભાર। હવે આપણે જઈ રહ્યા છીએ સંજયભાઈ, જય માતાજી।